ધાનેરાના પુલના સર્વિસ રોડ બનાવવા અને બસ ચાલુ કરવા મુદ્દે સ્થાનિકોએ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। સર્વિસ રોડના કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી। પરિણામ ન મળતા આખરે વેપારીઓ, ડોક્ટર અને જાગૃત નાગરિકોની મીટિંગ મળી। કાર્યવાહી ન કરે તો 7 દિવસમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સરકાર સામે, અધિકારીઓ સામે બધાને આપણે જાગૃત કરીએ કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે। જે ખાડા છે, જે તૂટેલો રસ્તો છે, સરખો થાય અને એકદમ પહોળો સર્વિસ રોડ સારો બને, જેથી આજે ધાંધરાનો અડધું ગામનો વિકાસ જે અટકી ગયો છે તે ફરીથી વ્યવસ્થિત થાય। તો આપણે બધા જ ભેગા મળીને આખા ગામના લોકો આ બાબતમાં જાગૃતિ સાથે અભિયાન કરીએ। આજે અમે અગ્રવાલ 3 રસ્તા સર્વિસ રોડ બાબતનો જે આવેદનપત્ર આપ્યું, એ આવેદનપત્ર 7 દિવસની મુદત માગી છે। કારણ કે આ સર્વિસ રોડ વારંવાર અમે ધાંધરાની નગરજનોએ રજૂઆત કરી, પણ એ રજૂઆતો એમના કાગળ ઉપર પડી રહે છે। એ રજૂઆતોનો કંઈ નિકાલ નહીં થતો। એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે છે। ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય। એ આવેદનપત્ર અહીંયા પ્રાંત સાહેબને આપ્યું।